માર્યા સર્વોપરી શ્રી ઉરમહિદા ચલ્ય અક્ષર બ્રહ્મ સમ સાધુ સર્વદે અવિચલ દ્રષ્ટિ મહી છે પાપુ સંગે અહોમય પમ ભક્તો તણા સુહૃદમ સાક્ષાત કાકા સ્વરૂપ દિવ્ય મૂર્તિ દિનકર ભાઈને નમન. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. આમ તો શ્રીહરિ એટલે સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન કાલે છે 20મી તારીખે, પણ આજે ઇન્ડિયામાં થઈ ગયો એટલે આજે આપણે ઇન્ડિયન કેલેન્ડર પ્રમાણે ચાલે કે મહારાજ ઇન્ડિયન કેલેન્ડર પ્રમાણે જીવે તો પછી આપણે ઇન્ડિયન કેલેન્ડર પ્રમાણે સરસ આજે મહારાજનો પ્રાગટ્ય દિન આજે સરસ જુઓ સરસ મહારાજની મૂર્તિ સ્વામીની મૂર્તિ આમ કેવી સરસ આમ રાખી છે. ઓલું આપણે ભજન આવે છે ને કાનોમાં કુંડળ મકરાકાર શોભી એવું સરસ આખી અહીંયા મૂર્તિ રાખી છે. આજે સરસ સ્વામિનારાયણ બર્થડે નિમિત્તે આજે અમારા ઇન્દિરાબેનનો બી તિથિ પ્રમાણે આજે બર્થડે છે. તો હેપી બર્થડે ઇન્દિરાબેન. ઇન્દિરાબેન ફૂડની જરા બધી વ્યવસ્થા કરે છે. આજે પહેલાં આપણે આ પ્રોગ્રામની વાત કરી દઉં. કાલે શનિવારે આપણે સાંજના 4 વાગે આપણે ડિસ્પ્લેન મંદિરની અંદર વચનામૃતની સભા રહેશે અને ત્યારબાદ 6 વાગ્યા પછી આપણે ડિસ્પ્લેન ડાઉનટાઉનની અંદર લી રોડ પર જે એમ્યુનિયલ ચર્ચ છે ત્યાં આગળ સ્વામીજીના હરિભક્તો અને બધા ભેગા મળીને આપણે ભેગા મળી સરસ સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન ત્યાં આગળ કાલે જશું. એટલે બધાને ખૂબ ભાવભર્યું આમંત્રણ છે. કાલે સાંજના 6 વાગ્યાથી ત્યાં પ્રોગ્રામ છે. એટલે કાલે શનિવારે પહેલાં વચનામૃત ને પછી એ સભા. રવિવારે મહાપૂજા અમારા રાજુભાઈ બધા ઓળખતા છે દાસ કાકાના ભત્રીજા, એમનો બર્થડે નિમિત્ત છે. તેમના બર્થડે નિમિત્તે એમને સરસ બધો જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને એમની મહાપૂજા બી છે. તો સન્ડે અને પછી સ્વામીની વાતોનું રહેશે. સાથે આપણે આગળ બી વાત થઈ હતી એ પ્રમાણે દીકરાએ કીધું હતું કે આપણે સ્વામિનારાયણ 20મી તારીખ પહેલાં આપણે 24 કલાકની ધૂન રાખવી છે. તો વંદનભાઈએ લિસ્ટ ચાલુ કર્યું છે. આપણે જે રેગ્યુલર જે રીતે ધૂન કરીએ 24 કલાકની બધી લિંક કનેક્ટ કરીને બધા જેને જે ટાઈમ ફાવે એ ટાઈમે ધૂનનું પિકઅપ કરે અને પછી એની લિંક કન્ટિન્યુઅસ રાખે. તેના માટે વંદનભાઈ બધાના નામ બી લખે જ છે અત્યારના. તો જેને જે ટાઈમે ધૂન ફાવતી હોય આજ રાતથી ચાલુ કરી દે કે કાલ સવાર આજે રાતના 12 વાગ્યાથી આપણે ધૂનની શરૂઆત કરી અને 24 કલાકની ધૂન રાખી છે. તો બધા હરિભક્તો એક ટાઈમ લઈ લેજો. સરસ 1.25 કલાકની ધૂન એવી રીતે ટાઈમ લઈ અને વંદનભાઈને લખાવી નાખજો. એટલે વંદનભાઈ આખું એક લિંક કનેક્ટ કરી નાખે એટલે પછી બધાને ખ્યાલ રહે કે આના પછીની નેક્સ્ટ ધૂન કોણ કરશે ને એના પછીનું નેક્સ્ટ કોણ ધૂન ચાલુ રાખશે. પણ સરસ આવો સરસ સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન એ નિમિત્તે આપણે બધા ભેગા મળીને સરસ એવી ધૂન કરીએ. તો ખાસ અગેન વંદનભાઈને બધા નામ આપી દેજો તમારા કયા ટાઈમે કરવું છે અને પછી લિંક કરીને તમને કહેશે કે તમારે નેક્સ્ટ તમારા પછી કોણ છે.
આપણે આજે કાલે બરાબર શિકાગોમાં મેઘરાજે આપણા ઉપર ખૂબ વરસ્યા હતા કાલે. તો એના નિમિત્તે અહીં તો 6 ઇંચ વરસાદ પડ્યો, પણ એમાં તો કેટલું બંધ થઈ ગયું. રસ્તાઓ બંધ થઈ ગયા, ઓફિસો બંધ થઈ ગઈ, બધાના બેઝમેન્ટો ફ્લડેડ થઈ ગયા, ઘણું બધું. પણ જે થયું સરસ થયું. પણ આજે બી ઘણા રસ્તા આજે બ્લોક હતા. તો આજે અમને ખાલી આમ યુઝ્યુઅલી 15 મિનિટ લાગે, એને બદલે કલાક જેવું બધાને અહીંયા આવતા થયું. હવે જેને શોર્ટકટ ને ઓલફે થોડા વહેલા આવ્યા છે, બાકી બધાને કલાક જેવું બધું સહેજે થઈ ગયું. સરસ. તો વધારે ટાઈમ લેતા આજે આપણે સરસ ભગવાનના સરસ એમની બધી વાતો આજે આપણા અમિતભાઈ કરશે, ફાલ્ગુનીબેન કરશે, પછી જો કોઈ ભાઈઓને નહીં હોય તો પછી હું છેલ્લે લઈશ, અને પછી આપણે દિનકરભાઈના આશીર્વાદ લઈશું. સજાનંદ સ્વામી મહારાજની જય. ફાલ્ગુનીબેન, તમારાથી ઓપનિંગ. યા એક એનાઉન્સમેન્ટ છે, કરી દઈએ. 12મી મે આપણા જે ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી છે, એનું વિડીયોમાં લાઈવ પ્રેઝન્ટેશન રાખેલું છે 12મી મે. અને એમની જે મેડોસ ક્લબની અંદર છે, આ વખતે બહુ નોમિનલ ફી રાખી છે. એ લોકોએ $10ની ફી રાખી છે. એમાં ડિનર બી સર્વ કરશે. તો મેડોસ ક્લબની અંદર છે, જેને બી ઈચ્છા હોય તો અમારા સુનિલભાઈને મળજો. 12મી મે સન્ડે સાંજના 5 વાગે રાખ્યું છે. જે લોકોને બી જો આમાં ભાગ લેવો હોય, નરેન્દ્રભાઈને જો સાંભળો હોય તો બધા 12મી મે 5 વાગે મેડોસ ક્લબની અંદર છે. અને $10 એની એન્ટ્રન્સ ફી રાખી છે. સાથે ડિનર બી આપશે. અને ડિમાન્ડ ઘણી છે, એટલે જેને બી જો ઈચ્છા હોય તો અમારા સુનિલભાઈને મળજો. એ તમને આની ટિકિટની વ્યવસ્થા કરી આપશે. સજાનંદ સ્વામી મહારાજજી. સજાનંદ સ્વામી મહારાજની જય. આજે ભગવાન સ્વામિનારાયણ રામ ભગવાનનો પ્રાગટ્ય દિન અને ઇન્દિરાબેનનો પણ પ્રાગટ્ય દિન. જ્યારે ભગવાન હ્યુમન ફોર્મમાં બર્થ લે ત્યારે વિશે કે એ એમનું પ્રાગટ્ય કહેવાય એમ. એટલે દેટ્સ વાય વી સે પ્રગટ ગુરુ હરિ. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે પણ ભગવાન પૃથ્વી પર આવે તો એમના ધામને પણ સાથે લાવે. So Swaminarayan Bhagwan brought Gunatitanand Swami with him, and we are fortunate that we have the whole Gunatit hierarchy because of that. And આપણે વધારે fortunate because we have Pratyaksh Gunatit Swarup with us. મહારાજે કહ્યું કે હું મારા શાસ્ત્રો, મારા સંતો, મંદિરો અને ભક્તો થકી અખંડ આ પૃથ્વી ઉપર રહીશ. જ્યારે પણ ભગવાન પ્રગટે ત્યારે એકદમ એડવર્સ સર્કમસ્ટન્સીસ હોય. We all know કે Lord Krishna, when he was born in a jail. અને
God went through a lot of, Lord Swaminarayan himself did a lot of tap and a lot of penance. And he liked tap. We are listening to a lot of Vachanamruts because it's a resolution for this year, and God says in so many Vachanamruts about tap. God, in a lot of Vachanamruts, he says what he likes and what he doesn't like. And it's really nice to read and listen to Vachanamruts. So it's a very good resolution this year, because we know about how to please God and how to please the saints. One of the things that is very unique, there are several unique things that God did. One of the things is that so far all the avatars were Karya Karan avatars. But God transformed the inner Prakriti of individuals. All the outlaws became sadhus, and they have malas in their hands. So, and Dinkar uncle has given us the sutra of God first. Remember God first. And Swaminarayan mantra is also such a powerful mantra that, we are all practicing to do that chanting every day with our breath, with everything that we do. And this is transforming not only us, but it's also transforming so many people who come in our association, at our jobs, at wherever we go, whoever gets our darshan, they are also liberated. It's very hard to talk about glory of God. It's very hard to even explain the glory of Gunatitanand Swami. I guess today is a day to pray that we can do this chanting and we can remember and focus on God and Gunatit saints. In everything we do, we can keep them first. Sajan Swami Maharaj ni jai. સજાન સ્વામી મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ધામ ધામી મુક્તોની જય જય જય. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા નથી હરિ તમે, ગુણાતીતે છો પ્રગટ. અંતર ધ્યાન થયા નથી હરિ તમે, ગુણાતીતે છો પ્રગટ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. સ્વામિનારાયણ ભગવાનનો અને રામચંદ્ર ભગવાનનો આજે પ્રાગટ્ય દિન છે. ઇન્ડિયામાં તો શરૂ થઈ ગયો છે. સ્વામીજી ખુદ પોતે હરિધામ પધાર્યા છે મુંબઈથી, અને હમણાં જ મેસેજ આવ્યો કે એમને શણગાર આરતીમાં આરતી કરી સવારની. સાથે સાથે બધા જ સેન્ટરોમાં આજે પવઈમાં પણ સરસ મહાપૂજા થઈ રહી છે, અને સાંજના સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન ઉજવાશે. આજે પવઈમાં સ્વામિનારાયણ ભાગવત એક બુક છે, એની આજે પૂર્ણાહુતિ છે. ઇટ્સ અ વેરી બિગ બુક, અને ભરતભાઈ દરરોજ વાંચે છે, એવરી ડે. આજે એની પૂર્ણાહુતિ એ બુકની પણ થઈ રહી છે, અને આવા દિવસે થઈ રહી છે. જેમ ફલ્ગુદીબેને કહ્યું એમ કે આપણા કોઈ ભાગ્યનો પાર નથી રહ્યો. સ્વામિનારાયણ ભગવાન પોતે અનંત અનંત જીવોના કલ્યાણને અર્થે, અનંત જીવોના માર્ગદર્શનને અર્થે, અને એમને કહ્યું એમ કે કાર્યકારણ અવતાર નથી. દેર ઇઝ નો કોઝ કે આવું થયું ને આવું થયું એટલે પછી ભગવાન આવવું પડ્યું, એવું નથી.
ભગવાન પોતે કૃપા કરીને આવ્યા છે. અને જે સવારથી આપણા મનમાં એક ઉલ્લાસ છે. અમે ગઈકાલે સાંજે અહીંયા બધા હતા અને થોડુંક ડેકોરેશનમાં સેવામાં હતા, એટલે ત્યારથી અમને અંદરથી ઉલ્લાસ હતો કે આજે સ્વામિનારાયણ ભગવાનનો સરસ દિવસ છે અને આજે કે આડું અવળું બીજું ન્યૂઝ બ્યૂઝ બી વાંચવા નથી, ખાલી જે ભગવાનની વાતો એ વધારે આજે કરવી છે. એમાં જોબ પર બી આજે એક મોટી મિટિંગ હતી ને લકીલી આપણે ન જઈએ તો ચાલે એવું હતું, એટલે સારો ચાન્સ મળ્યો એમ સરસ આનંદ કરવાનો, આજે ભગવાનના લાભ લેવાનો. આજે સાથે સાથે રામચંદ્ર ભગવાનનો પણ પ્રાગટ્ય દિન છે. એનો વિચાર કરતો હતો કે આજે આપણે શું કરીએ. કે અમને કહ્યું એમ કે ભગવાનનો એવો કોઈ મહિમા ગાઈએ, એવું કરીએ તો એનાથી બી આગળ ભગવાનનો મહિમા છે. ભગવાન ઇઝ અ ક્ષિતિજ. ક્ષિતિજ એટલે ઇફ યુ ગો ફર્ધર હજી આગળ દેખાય. કાકાજી એવું કહેતા કે વોટ ઇઝ ધ, ગુરુજી એવો પ્રશ્ન પૂછેલો કાકાજીને, વોટ ઇઝ ધી હાઈએસ્ટ નિર્દોષ બુદ્ધિ? કાકાજી કે યુ કેન નોટ ડિફાઇન માય નિર્દોષ બુદ્ધિ, એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ડિફાઇન, ઇફ યુ સે કે અહીંયા આટલું હોય તો નિર્દોષ બુદ્ધિ કહેવાય, તો કાકાજી કે તમે ત્યાં પહોંચો તો તમે મને હજી આગળ જોશો, પછી તમે ત્યાં જશો તો મને હજી આગળ જોશો. એટલે એવું કાકાજીનું નિર્દોષ બુદ્ધિનું ઓલું હતું. તો કાકાજી સ્વયં કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમનું મહિમા અને એમની વિચારનું તો કોઈ અનંત 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 બધાથી પર. પણ આપણે શું વિચાર કરીએ? તો આપણે વિચાર કરીએ આપણા ભાગ્યનો. આપણા ભાગ્યનો કોઈ પાર નહીં રહ્યો કે ખુદ સ્વામિનારાયણ ભગવાન ધરતી પર આવ્યા અને આવા સત્પુરુષો દ્વારા આજે અહીંયા પ્રગટ છે. એકવાર સાકરદા મંદિરે અક્ષરવિહારી સ્વામી વિરાજમાન છે, ત્યાં એમનો ફોટો છે આ મૂર્તિમાં. મોસ્ટ થર્ડ લાઇનમાં જે રાઇટ હેન્ડ સાઈડનો ફોટો છે ને અક્ષરવિહારી સ્વામીનો છે. અને અક્ષરવિહારી સ્વામી સાકરદામાં હતા અને પપ્પાજી ત્યાં આવ્યા અને પપ્પાજીએ એવું કીધું કે આ મૂર્તિમાં આપણને ખૂબ ભાવ થશે, આ મૂર્તિ જોઈશું તો આપણને એમ થશે ઓહો હો, એટ્રેક્શન થશે. પછી એવું આપણામાંથી કોઈ હોય કે જેને આંખ આમ પટપટાથી દેખાતી હોય તો હાથ ઊંચો કરે. વિભાંટીને આ મૂર્તિમાં નહીં પણ આ મૂર્તિમાં દેખાય છે. અને એ જ વાત છે. પપ્પાજી એવું કીધું કે આ મૂર્તિ છે સરસ, આપણને ખૂબ દર્શન પણ આપશે, આપણને ખૂબ એટ્રેક્શન પણ થશે, પણ એ મૂર્તિ આજે અક્ષરવિહારી સ્વામી દ્વારા અહીંયા પ્રગટ છે સાકરદામાં. અને આ મૂર્તિ બધું જ ચરિત્ર કરશે, આ મૂર્તિ બધું જ આપણને એમના દર્શન લીલા બધું બતાવશે. અને આપણે એમાં કેટલો દિવ્ય ભાવ રાખીએ છીએ. એવી રીતે આપણને આજે ભગવાન સ્વામિનારાયણના દિવસે, એમના પ્રગટના દિવસે એવી કઈ મૂર્તિ છે જે આપણને આવા દર્શન આપે છે. અને આપણે બધા જ માનશું કે દિનકર અંકલ દ્વારા આજે મહારાજ અહીંયા પ્રગટ છે, વિરાજમાન છે. અને એ મૂર્તિ આંખો પટપટાવે છે, એ મૂર્તિ સુગંધ આપો તો સૂંઘે છે, એ મૂર્તિ જમે છે, એ મૂર્તિ આપણી સાથે વાતો કરે છે. એટલે એ મૂર્તિને આપણે આવા દિવસે પકડીએ એમ. એટલું ભાગ્યની વાત ચાલતી હતી પણ સાથે આવી ગયું કે દિનકર અંકલ આપણને મળ્યા છે. આજે રામચંદ્ર ભગવાનનો બી પ્રાગટ્ય દિન છે, તો એક સવાલથી એક રિસર્ચ ચાલતું હતું કે રામાયણમાં એવું એક કેવું પાત્ર છે જેની બહુ વાત નથી થતી, છતાં એ પાત્ર એવું છે કે એને જે વાત કરી છે ઇટ ઇઝ ધી વન ઓફ ધી એસેન્સ ઓફ રામાયણ, એમ ધી રિયલ એસેન્સ. ભગવાન રામચંદ્ર જ્યારે વનવાસથી પાછા આવ્યા અને આવીને એમનું રાજ્ય અભિષેકને બધું થવાનું હતું, એની પહેલાં એમને વિચાર કર્યો કે મારથી જે બધા નાના છે એમને મારે ગિફ્ટ આપવી છે. એટલે એમને બધા સુગ્રીવજીને ને હનુમાનજીને બી પેલી મોતીની માળા આપેલી ને, પછી હનુમાનજી તોડી નાખે છે દાંતથી,
પછી બધા કહે છે ભાઈ સીતાજીની આવી સરસ માળા તો તોડી નાખી. તો કહે છે હું જોતો હતો આમાં રામ કે સીતા છે તો હું માળા રાખું. પછી અરે એવું હોય તો તારા દેહમાં ક્યાં રામ સીતા દેખાય છે? તો પછી એ છાતી ફાડે છે, એટલે એવો ફોટો હોય છે. એમાં ભરતજીને ચાન્સ મળ્યો કે તમે માંગો. તો જ્યારે રામચંદ્ર ભગવાન હેડ લેફ્ટ અયોધ્યા, ત્યારે ભરતજીએ એમના ચરણની ચાકડી માંગી લીધેલી, પાદુકા. અને એ 2 પાદુકા સિંહાસન પર મૂકી રાખેલી. ત્યાં 2 પાદુકા રાજ્ય કરે છે, હું નહીં. હું એમના ચરણોમાં છું. એટલે ભરતજીએ એવું માગ્યું કે હે રામચંદ્ર ભગવાન, મને આપના ચરણોમાં જ જગ્યા આપજો. એમ જો એ કોઈ કેવા માગે છે. પછી ભરતજીના વાઈફ માંડવીજી, એમનું માગવાનો વારો આવ્યો. તેમને એવું માગ્યું કે ભગવાન આપ જ્યારે અહીંથી વિરાજ્યા, અહીંથી ગયા, પધાર્યા, ત્યારે એટલું બધું કે બધાને દુઃખ થયું. સાથે સાથે દશરથ રાજાનું પણ મૃત્યુ થયું. એટલે ડબલ ટ્રિપલ દુઃખ થયું. બધી જ રાણીઓને આટલા સરસ શણગારમાં જોઈને વ્હાઇટ કપડામાં જોઈએ છે, હજી દુઃખ થયું. છતાં એ બધા જ પ્રસંગોમાં અમારી મેન્ટલ એટીટ્યૂડ બહુ સ્ટ્રેટ રહી છે. અમને અંદર બહુ દુઃખ ભજવ્યું નથી. અમને અંદર એક આનંદ રહ્યો છે, એવું એક પીસ ઓફ માઇન્ડ રહ્યું છે. તો એ આપના આશીર્વાદ દ્વારા છે. એ આશીર્વાદ આપ મને આપો કે મારે એવું ને એવું જ રહે. સી હાઉ ડિવોટીઝ આર આસ્કિંગ, એક પછી એક. પછી રામચંદ્ર ભગવાનના સૌથી નાના ભાઈ શત્રુઘ્ન, એમને પૂછ્યું તમે માગો. એમને શું માગ્યું હશે કે રામચંદ્ર ભગવાન, ભરતજી આપમાં દાસ થવાનું માગ્યું છે, અને મને ભરતજી સાથે બહુ જ પ્રેમ છે, એટલે એમને આપના ચરણ માગ્યા છે, હું એમના ચરણ માગું છું. દાસના એ દાસ. સી ઇન્ક્રીઝિંગ લેવલ ઓફ આસ્કિંગ. એ કોઈ જોરદાર છે નહીં. પછી શત્રુઘ્નજીના વાઈફ, એમને શું માગ્યું હશે? એમનું નામ શું મને ખ્યાલ હતો? શ્રુતકીર્તિ. દીકરાનો ખ્યાલ જ હોય. શ્રુતકીર્તિએ શું માગ્યું કે રામચંદ્ર ભગવાન આપ જ્યારે વનમાં હતા ને, ત્યારે આપે જે ઝાડો હતા એના સ્કિન કાઢીને એ પહેર્યું છે, અને વલ્કલ કહેવાય. તો મને વલ્કલ આપનું જે પહેરેલું છે એ ભેટમાં આપો. એનું કારણ શું કે વલ્કલ ક્યારે પહેરાય? જ્યારે આપણે બધું લઈ લઈએ વનવાસ ને પછી જઈએ વાનપ્રસ્થ આશ્રમમાં જઈએ, ઓલ્ડ થઈએ પછી, ત્યારે વલ્કલ એક્સેપ્ટ કરીએ. પણ તમે જે વલ્કલ એક્સેપ્ટ કર્યું છે એકદમ જુવાનીમાં એક્સેપ્ટ કર્યું છે. એટલે એ વલ્કલનો મહિમા એ છે કે ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ સરેન્ડર. ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ એક્સ્ટ્રીમ તપ એન્ડ પેનન્સ. ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ હ્યુમિલિટી. એટલે મને વલ્કલ જોઈએ છે. ધારે તો કેવું કેવું રામ ભગવાન પાસેથી માંગી શકત, પણ શ્રુતકીર્તિજીએ આવું માગ્યું. શ્રુતકીર્તિજી અને માંડવીજી એ સીતાજીના કાકાના ડોટર હતા. પછી હવે લક્ષ્મણનું માગવાનું આવ્યું. લક્ષ્મણજીએ બહુ જ એમનું ગમતું માગ્યું કે આ વનવાસમાં સાથે ગયા તમારી રામચંદ્ર ભગવાન, ત્યાં તમારી સાથે હતા, તો અખંડ તમારી સાથે રાખજો, બસ એવી પ્રાર્થના છે. રામચંદ્ર ભગવાને કીધું તથાસ્તુ. એ બી આશીર્વાદ છે. અને આવતા જન્મમાં એનો પ્રૂફ છે કે કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજી એ લક્ષ્મણજીનો જ અવતાર હતા, પણ મોટા ભાઈ તરીકે હતા, અને એમને બી સાથે જ રાખ્યા છે. પણ હવે લક્ષ્મણજીના વાઈફ ઉર્મિલાજીનો વારો આવ્યો. એટલે પોઈન્ટ નોટિંગ કે બેસ્ટ રામાયણનું જે પાત્ર કહેવાય એ એક ફિમેલ પાત્ર છે એમ, ઇન વન સેન્સ. અને એમને રામચંદ્ર ભગવાન કહ્યું ઉર્મિલાજી તમને શું આપીએ, તમને શું જોઈએ છે? એમની સ્ટોરી પાછી એવી છે કે શી હેડ ધી મોસ્ટ પેનન્સ. એમના હસબન્ડ એમથી 14 વર્ષ સુધી દૂર ગયેલા. એમાંય પાછી 2-3 સ્ટોરીઓ છે. એક સ્ટોરી એવી છે કે લક્ષ્મણજીને સુવાનું નહોતું 14 વર્ષ સુધી. એટલે નિંદ્રા દેવી આવી તો ઉર્મિલાજીએ એમ કીધું કે લક્ષ્મણજી એવું કહ્યું તમે મારી વાઈફ પાસે જાઓ,
એને નિંદ્રા આપો. એટલે કોઈ એવું કહે છે કે 14 વર્ષે સૂતા જ હતા, એવું તપ હતું. એક એવું તપ આવે છે કે આ લક્ષ્મણજીને મૂકીને એમને આવી રીતની સેવાઓ કરવી પડેલી. એમના સાસુની સેવા, સસરાથી તો હતા નહીં, એમના ફેમિલીની સેવા એ એમના માથે હતી, અને છતાંય વિદાઉટ હસબન્ડ. એમને રામચંદ્રજીએ બહુ કરુણા કરીને જેવું હશે કે આપને શું આપીએ એમ, કેમ કે આપના હસબન્ડ તો અમારી સાથે હતા. સો યુ હેવ બેડ ધ મોસ્ટ. સીતાજી ઓલ્સો કેમ વિથ અસ, સો શી વોઝ ઓકે, પણ તમને શું આપીએ. ઉર્મિલાજીએ જે વાત કરી ઇન ધ હિસ્ટ્રી, ઇટ ઇઝ રેકોર્ડેડ એઝ ધી બેસ્ટ વાત ઇન રામાયણ. એમને એમ કહ્યું કે હે રામચંદ્ર ભગવાન, આ રઘુકુલમાં મને આપે જગ્યા આપી. ઇન ધીસ રઘુકુલ, ઇન યોર ડાયનેસ્ટી, મને એક જગ્યા મળી, એ મારું મોટું ભાગ્ય છે. બસ માગવાનું કંઈ રહ્યું નથી, એ મળી ગયું એ જ મોટું છે. અને હવે એ જ ઉર્મિલાનું એક્ઝામ્પલ આપણે આજે લઈએ કે હે દિનકર અંકલ, આજે અમને બધા દિનકર અંકલના સાધક કહે છે. બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. આપને બધાને દિનકર અંકલના ભક્તો કહેવાય છે, કે આ શિકાગોવાળા ભક્તો છે, દિનકર અંકલના ભક્તો છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિને, ઓન ધીસ ડે, દિનકર અંકલના ચરણોમાં ખાલી પ્રાર્થના કરીએ એમ કે આપ અમારા ભાગ્ય એવા શું હશે, એવું અમે શું કર્યું હશે એ ખબર નથી, પણ થઈ ગયું જે થયું એ. આપે આ સત્સંગમાં રહેવાની એક તક અમને આપી. આપણને એવું લાગે છે કે અહીંયા સહેલે અવાય, જેને આવું હોય આવી જવાય છે, કોઈક નવાને લેતા આવે આપણે લેતા આવીએ છીએ. પણ જો દિનકર અંકલ ધારે તો એ પુરુષ કે જે બેન હોય અહીંયા આવી ના શકે, અને ધારે તો આવે. દિનકર અંકલના વરસાવ્યા મેઘ વરસે છે. એટલે ગઈકાલે મેઘરાજે તો કર્યું જ, પણ એમની આજ્ઞાથી પાડ્યું છે. એમના કંટ્રોલથી બધું છે. આજે આપણે લેટ થયા બધા આવતા, રાઈટ, કલાક જેવું, પોણો કલાક થયો. આપણા મનમાં એવું જ હતું કે દિનકર અંકલ આવી જશે, રામનવમીનો દિવસ છે. આમ નોર્મલી આપણે આવે ને તો આપણે આપણી વાતોમાં હોઈએ છીએ. આજે એવું જ ભગવાને ગોઠવ્યું કે આપણે ભગવાનમાં રહીએ, કે લેટ થશે, પહોંચી જઈએ, ડિલે થઈ રહ્યું છે. એટલે આપણા એક ભાગ્ય એવા છે કે આપણને આ સત્સંગમાં પગ મૂકવાનો ચાન્સ મળ્યો, અને એ દિનકર અંકલે આપણા પર અનહદ કૃપા છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિન દિવસે આપણે સર્વોપરી વાતો કરી શકીએ. પ્રગટ આરતી, પ્રગટ થાળ, હજી સુધી કોઈ ભગવાને આ રીતના આ લેવલે નથી કર્યું. એમની જ આરતી, એમને થાળ ધરાવો, ભગવાન થાળ જમ્યા છે, ભગવાને આરતી કરી છે, અને કેટલાય ભક્તોને કેટલોય લાભ. એ જ પ્રણાલિકાને એ જ મહારાજ, એ જ ગુણાતીતાનંદ સ્વામી આજે દિનકર અંકલ દ્વારા અખંડ પ્રગટ છે. અને આપણે બહુ નસીબવાળા છે કે આપણને 9 મહિના સુધી, 8 મહિના સુધી અહીંયા હજી શિકાગોને લાભ મળે છે. ફોર લાસ્ટ 30 years, 40 years મે બી. 2016માં દિનકર અંકલને 40 વર્ષ થશે નહીં વોકીગન મંદિરે આવવાના. એટલે આપણા ભાગ્યનો કોઈ પાર નથી. એટલે સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિનના દિવસે આજે દિનકર આપણને હવે આશીષ વચન આપવાના છે. એ વચનને આપણે ઝીલી લઈએ. આપણને લાગશે દિનકર વાત કરશે એટલે જો આજે સરસ ઇન્દિરાબેનનો પ્રાગટ્ય દિન છે એટલે આપણે ઓહ તો બર્થડેના ગુણગાન ગવાયા. આપણને મનમાં એવું થશે, કદાચ ન થાય તો બહુ સારું છે, આપણને ઓહો થાય તો બહુ આનંદની વાત છે, પણ એવું થાય તો એ બધું સાઈડમાં મૂકી દઈએ. પણ દિનકર અંકલનો પૂરો આજે ચહ જેમ આ મૂર્તિનું સુખ છે ને, આમ આવે છે ને, જોયું ને તો આમ આવે. મહારાજ જો કેવું ફૂલ છે ને વ્હાઇટ કલરનું હાથમાં લીધું છે, અને આપણે એની માટે જ આ મૂર્તિ આવી રાખી છે કે આપણને એવું થાય કે એટ્રેક્શન થાય. પણ એવું જ એટ્રેક્શન દિનકર અંકલની વિભાતોમાં, એમની મૂર્તિમાં આપણને વધારે વધતું જાય. આપણને આ મનુષ્ય આકૃતિ છે, મનુષ્ય આકૃતિ ન લાગે, પણ એક દિવ્ય આકૃતિ લાગે, એક પરાત્પર એવી આકૃતિ, એવી સર્વોપરી આકૃતિ લાગે. અને એમાં આ મહારાજને, આ સ્વામી એમાં અખંડ બિરાજમાન છે એવું અમને મનાય. એવા ભાગ્ય આપણે થાય, ઓહો અમારા ભાગ્યનો કોઈ
પાર નથી રહ્યો. હવે આના પછી હવે આનંદ કરો ભાઈ, આનંદ કરો. પણ જો આ વિચાર ન મૂકીને એમને આનંદ કરીએ તો એ વિલાસ કહેવાય, આનંદ ન કહેવાય. એવો આનંદ કરીએ. પણ આવા પુરુષ મળ્યા છે એનો આનંદ, આપણને દિનકર મળ્યા, આપણા ભાગ્ય આવ્યા. આપણા ભાગ્યનો કોઈ પાર નહીં રહ્યો. વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ human beings, superhuman being in this world. We have the association of such a master. અને એ જ પ્રભુના પ્રગટીને પ્રાર્થના કરીએ કે અમને આવું ને આવું ભાગ્ય મનાય, એવો આનંદ કરીએ, એમના ખૂબ ખૂબ આશીર્વાદ લઈએ. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય. એક ખાસ સૂચના હમણાં મને યાદ આવ્યું કે આજે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય દિને આપણા હરિભક્ત અમારા ઇન્દિરાબેન અમીનને આજે અમેરિકન સિટીઝનશીપની મળી ગઈ છે. તો વી કોંગ્રેચ્યુલેશન. તમારે સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે. જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે. જેની બ્રાહ્મી સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષરપદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. આકાશનેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. સજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, પપ્પાજી મહારાજ, સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત આજ્ઞા પર્વ મહોત્સવની જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. એટલે સરસ દિવસ. અને પંકજભાઈએ, મારા ફાલ્ગુનીબેન, અમિતભાઈએ પણ સરસ કથા વાર્તાનો આનંદ કરાવ્યો. આપણે બી કથા વાર્તા ચાલુ થાય પહેલાં એક બે વસ્તુનો મને વિચાર આવ્યો. પંકજભાઈ વાત કરતા હતા તે વખતે. આજે સરસ સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન. એ દિન નિમિત્તે આપણે 24 કલાકની જે ધૂન રાખવાના છીએ એ ધૂનની
શરૂઆત આવતીકાલે સવારથી કરવાના હતા, પણ એટલે આજે રાતથી જ કરીએ, કારણ કે ઇન્ડિયામાં પણ અત્યારે ઉત્સવ મનાતો હશે તો આપણે એની અંદર ધૂનથી આપણે બધાએ બી ભળીએ અને સામેલ થઈએ. રાતથી બી કરવાને બદલે મને વિચાર થયો કે 11 વાગ્યાથી ચાલુ કરીએ, અહીંથી 10:30 વાગ્યા સુધીમાં તો બધા નીકળી જવાશે. તો 11 થી 12:15ની